કે સંત સુરા અને સાવજની ધરતી ને અમે અત્યારે ગીરમાં છીએ અને ગીરમાં પણ ધોમધાર વરસાદ પડી રહ્યો છે। મારી પાછળના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરું કે જ્યાં આગળથી જે રસ્તો જાય છે તે સાસણ ગીરનો છે ને આ રસ્તામાં સતત 3 કલાકથી વરસાદ વરસી રહ્યો છે ને આ વરસાદ વરસતાની સાથે જે ગીર પંથક છે તે ગીર પંથક પાણી થયા છે। ખાસ કરીને ગીર જંગલની વાત કરવામાં આવે તો સતત 3 કલાકથી આ વરસાદ વરસી રહ્યો છે ને 3 કલાકના વરસાદે ગીર જંગલને ધમરોડી નાખ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગીર જંગલમાં જે ગરમીથી જે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા તે પણ હાલ ઠંડક જે છે તે પ્રસરી રહી છે અને ખાસ કરીને આગાહીની વાત કરીએ તો આગામી 24 કલાકમાં ગુજરાતમાં જે વરસાદની આગાહી કરી હતી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, એ આગાહીના પગલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રેડ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું હતું ને રેડ એલર્ટ જાહેર કરતાની સાથે જ વરસાદ જે છે તે અત્યારે વરસી રહ્યો છે। ગીર પંથકના અનેક એવા ગામડાઓ છે કે ગીર પંથકના જે અનેક ગામડાઓ છે કે જ્યાં આગળથી વરસાદ વરસી રહ્યો છે ને વરસાદ વરસતાની સાથે જ લોકોમાં જે છે તે ખુશીનો માહોલ છવાયો છે। ખેડૂત પુત્ર પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ગીર જંગલનો એક નજારો બતાવું કે આ તમે લીલાછમ જંગલો વચ્ચે અમે અત્યારે છીએ ને આ લીલાછમ જંગલો વચ્ચે પણ ક્યાંક લોકો જે છે તે અત્યારે વીકેન્ડ મનાવવા માટે આવતા હોય તો વીકેન્ડ સક્સેસ જાય અને વીકેન્ડ યાદગાર રહે તે માટેના દ્રશ્યો જે છે તે અત્યારે આવી રહ્યા છે સામે। કારણ કે લીલાછમ વાદળ કાળા ડિબાંગ વાદળો વચ્ચેથી પાણી જે છે તેનો પ્રવાહ વધતો હોય છે અને ખાસ કરીને અવિરતપણે વરસાદ જે છે તે વરસી રહ્યો છે ને અવિરતપણે વરસાદ વરસતાની સાથે જ નીચાણવાળા જે વિસ્તારો છે જંગલના વિસ્તારો છે તે જંગલના વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને ખાસ કરીને લીલુંછમ જંગલ જ્યારે જોવા મળે ત્યારે આવો કુદરતી અને સૌંદર્ય નજારો જે છે તે ક્યારેક જ જોવા મળતો હોય છે। ત્યારે એક વખત વરસાદી મોસમમાં જ્યારે પણ આપણને સમય મળે ત્યારે વરસાદી મોસમમાં આપણે ગીર જંગલ આવવું જોઈએ અને ખાસ આ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ અને કુદરતી સૌંદર્ય છે તે સૌંદર્યને નિહાળવું જોઈએ। વરસાદી માહોલ વચ્ચે જે પાણીનો પ્રવાહ હોય છે તે પાણીના પ્રવાહને પણ ઓળખવાના પ્રયાસ કરવા જોઈએ। કારણ કે અહીંયાથી ગીર જંગલમાંથી ઘણી બધી એવી નદીઓ છે કે જે નદીઓ અહીંયાથી પસાર થાય છે। નાની મોટી તમામ નદીઓ, નદી નાળા, ડેમ થી લઈ અને જે ધોધ આવેલા છે તે ધોધ પણ અહીંયાથી પસાર થતા હોય છે। એટલે કે અલગ અલગ નદી સાથે અલગ અલગ ધોધ જે છે તે ગીરના જંગલમાંથી પસાર થાય છે। એટલે ત્રિવેણી સંગમ તો ના કહી શકીએ કારણ 5 થી 7 સંગમ જે છે તે પાણીના જોવા મળે છે અહીંયા અને એ લાવો લેવો હોય તો આપણે ગીર જંગલમાં ચોમાસા દરમિયાન આવવું જોઈએ। કારણ કે આવો નજારો ફક્ત ને ફક્ત ગીરમાં ચોમાસામાં જ જોવા મળે છે। નમસ્કાર।